સર્વને જય સ્વામિનારાયણ। આજે આપણે ફરસાવાળાને ત્યાં મળતી સેવ જેવી કે ઝીણી સેવ, ગાંઠિયા સેવ, નાયલોન સેવ ઘરે કેવી રીતે બનાવી તે જોઈશું। તેના માટે અહીંયા અમે ચણાનો લોટ લીધેલો છે। અહીંયા મેં 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે। વજનમાં ગણીએ તો આશરે 250 ગ્રામ। આગળ જોઈએ તો લોટને ચાળણીની મદદથી ગાંઠા ના રહી જાય તે પ્રમાણે ચાળી લેવાનો છે। હવે આપણે લોટ ચાળી લીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મીઠું તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે અંદર એડ કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે 2 ચપટી હળદર એડ કરવાની છે। હળદર એડ થઈ ગયા પછી આપણે હવે હસીકું તેલ ગરમ કરવાનું છે। અહીંયા મેં 2 વાટકી લોટ સાથે 4 ચમચી તેલ અંદર એડ કરેલું છે। લોટ બાંધવા માટે પાણી લઈ લઈશું। અહીંયા મેં 2 વાટકીના માપથી એ જ વાટકીના માપથી અડધી વાટકી પાણી લીધેલું છે। પાણીની મદદથી લોટ આપણે બાંધી લઈશું। લોટમાં તેલ એડ કરી અને લોટવાળો હાથ કરી અને લોટને મસળીને બાંધી લઈશું। સેવ પાડાના સંચાની મદદથી સેવ આપણે પાડી લઈશું। સંચામાં તેલ લગાવી અંદર લોટ ભરી અને તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં તે જોઈ લઈશું। તેલની અંદર લોટ એડ કરી લોટ ઉપર આવી ગયો છે એટલે આપણું તેલ થઈ ગયું છે। હવે આપણે સંચાની મદદથી સીધી દિશામાં સેવ પાડી લઈશું। તેલમાં જે બબલ્સ દેખાય છે તે ઓછા થઈ જાય એટલે સેવને પલટાવી લઈ અને આપણે સેવને કાઢી લઈશું। એ જ રીતથી 1 નંબર મોટી સાઈઝની સેવ પાડી લઈશું। સેવમાંથી બબલ્સ ઓછા થઈ જાય એટલે સેવને પલટાવી અને સેવને કાઢી લઈશું આપણે। આગળ જોઈ એ જ રીતથી હવે આપણે ગાંઠિયા સેવ પાડી લઈશું અને સંચાને વિરુદ્ધ દિશામાં ફેરવીશું એટલે સેવ અંદર પડી જશે। ગાંઠિયા સેવને આપણે ફાસ્ટ ગેસમાં જ તળવાનું છે। તમે જોઈ શકો છો અંદર બબલ્સ દેખાઈ રહ્યા છે। સેવને આપણે પલટાવી લઈશું। સેવને પલટાવી લીધા પછી અંદર જે બબલ્સ દેખાઈ રહ્યા છે એ બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણે સેવને કાઢી લેવાની છે। તો તૈયાર છે આપણી નાયલોન સેવ, ગાંઠિયા સેવ, જે ફરસાના દુકાનના જેવી જ આપણે ઘરે બનાવી શકીએ છીએ।